જો તો માર્કેટ હવે કહેવાય આજે એક રેન્જ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ખાસ કરીને પહેલાં તો નિફ્ટીની ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. હવે આપણે જોઈએ તો જે રીતે લાસ્ટ વીકનું ક્લોઝિંગ તો બહુ બેસ્ટ હતું, પરંતુ પ્રોબ્લેમ શું થઈ આપણે કન્ડિશન શું હતી, લાસ્ટ વીકના હાઈને આપણે સોમવારે હાઈ બનવો જરૂરી છે, પરંતુ એ બન્યું નથી કારણ કે આપણે ગેપડાઉન ઓપનિંગ થયા હતા. હવે એ કન્ડિશન આપણે એક સ્ક્રીન ઉપર લઈને આવો ડેલી ચાર્ટ નિફ્ટીનો, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જુઓ તો 24,200 આજે ઓપનિંગ બાદ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે. તો આજે છે ને કંઈ જ આપણે નથી, સિમ્પલ વસ્તુ ઓપનિંગ બાદ તમારો 24,200ની ઉપર તમે કમબેક કરો છો કે નહીં. જો 24,200ની ઉપર તમે ટકી રહો છો તો એક વખત આપણે ઉપરની તરફ 24,300 જઈશું. ગઈકાલે હાઈ આપણે કેટલો બન્યો 24,266, તો ઉપર હવે 24,300 હાઈએસ્ટ એઝ ઓફ નાવ કોલ રાઇટર્સ છે. તો 24,300 આ એરિયા છે. અગર એ લેવલ જો તમે ક્રોસ કરો છો તો ઉપરની તરફ 24,370, એના બાદ 24,530, આ 3 લેવલ પોસિબલ છે. પરંતુ કન્ડિશન શું છે, 24,200 એને કમબેક કરીને ઉપર અડધો કલાક ટકવું જરૂરી છે. જો ટકીએ છે તો 24,300, 24,370, 24,530 આ તરફની આપણને પહેલ જોવા મળશે. અગર જો 24,200થી આપણે વારંવાર નીચે જઈએ છીએ, આપણું ગેપડાઉન ઓપનિંગ થવાના છે, તો એ સંજોગોમાં 24,158 જે છે 10 ડેમાં, 24,135 જે છે 100 ડેમાં. તો આ બે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જેની વચ્ચે કે જેની આજુબાજુ આજે આપણે ઓપનિંગ થઈશું. તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, કારણ કે અહીંયા પણ તમે જુઓ તો આપણને એક સરસ સપોર્ટ મળી રહ્યો છે 10 ડેમાં, 100 ડેમાંનો. તો આજે પણ એ જ આપણે લઈને ચાલીશું એઝ અ સપોર્ટ તરીકે. પરંતુ અગર 24,135ની નીચે તમે જાઓ છો વારંવાર, તો પછી એક વખત માર્કેટ નીચે 24,000 પણ જઈ શકે છે. તો ક્લિયર વ્યૂ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે 24,200 આ તમારું ઓપનિંગ બાદ વેટ એન્ડ વોચ વાળું લેવલ છે. ઉપર જો તમે વારંવાર આવો છો, કમબેક કોન્ફિડન્સ બતાવો તો 24,300 તરફની પહેલ જોવા મળશે. પરંતુ જેમ આપણે વાત કરીએ કે 24,200 નીચે વારંવાર જઈએ છે તો 24,158, 135 આ ઓપનિંગ વાળો એરિયા છે, અને 24,000 આ એક સપોર્ટ તરીકે લઈને ચાલીશું. તો આ રેન્જ છે, રેન્જની અંદર રહીશું. પરંતુ ઉપર જઈએ તો સેલો રહીશ, અને નીચે આ લેવલ છે ત્યાં આવે છે એક વખત બાય ડીપ. આ રેન્જની અંદર અપ એન્ડ ડાઉન આપણને જોવા મળી શકે છે. પરંતુ સ્વાભાવિક છે કે નવી તેજી માટે 24,370 એ લેવલ ક્રોસ થવું જરૂરી છે. અગર જો આ લેવલ ક્રોસ થઈ ગયું 24,370 તો આપણે વાત કરીએ 530 અને 24,800 પણ પોસિબલ છે. પરંતુ આપણે ક્યારે વાત કરીશું, જ્યારે આપણે ડેઇલી કેન્ડલમાં 24,370 ઉપર ક્લોઝ આપીશું ત્યારે. હવે વાત કરીએ 15 મિનિટ તમે જો તો અહીંયા પણ જે રીતે ગઈકાલે આપણને સેટઅપ જોવા મળે છે, ગેપડાઉન ઓપનિંગ થયા, ગેપડાઉન ઓપનિંગ બાદ ખરીદારી આવી. પરંતુ છે આપણે રેન્જમાં, તમે નજર કરો આ એક રેન્જ છે જે છેલ્લા કેટલા ટાઈમથી બંધાઈ ગઈ છે. તમે જો નીચે જાઓ છો ખરીદારી આવે, નીચે જાઓ છો ખરીદારી આવે, ફરી તમે નીચે ગયા ખરીદારી આવે. તો અહીંયા નીચે આ જે એરિયા છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે વાત કરીએ ઉપરની તરફ આ એક રિજેક્શન એરિયા વાળો છે 24,300. તો એટલા માટે જ મેં કીધું કે 24,300 એને એક રેઝિસ્ટન્સ તરીકે, અને નીચે 24,100 આડો એરિયા છે એને આપણે એક સપોર્ટ તરીકે લઈને ચાલીશું. આ 24,100 તૂટ્યું તો પછી નીચે ફરીથી આ જે એરિયા હતો ને કે જ્યાં મેક્સિમમ ટાઈમ સપોર્ટ લીધો એ હતો તમારો 24,000, ત્યાં પછી માર્કેટ આવી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ, કારણ કે આજે છે હવે સાપ્તાહિક એક્સપાયરી, નેક્સ્ટ આવશે તમારી મંથલી એક્સપાયરી. તો સાપ્તાહિક એક્સપાયરીમાં તમે નજર કરો 24,100 એઝ ઓફ નાવ 1.25 કરોડ છે. 24,200 પણ છે તમારો આંકડો કેટલો, ઓલમોસ્ટ કહેવાય ને કે 1.25 થી 1.5 લાખની કરોડ, 1.5 કરોડની વચ્ચે. પરંતુ પ્રોબ્લેમ શું છે, આજે તમે ગેપડાઉન ઓપનિંગ જશો, અગર જો 24,200 નીચે ઓપન થયા તો ચાન્સીસ રહેશે કે પુટ રાઇટર્સ કોન્ફિડન્સ ખોવી શકે છે. એટલા માટે આપણે અહીંયા 24,150 થી 24,100 કે જ્યાં આ તમારી શું છે 24,150 10 ડેમાં, અહીં તમારે શું આવે છે 100 ડેમાં, અને આ બે જગ્યાએ 1 કરોડ પુટ રાઇટર્સ પણ છે. એટલા માટે મેં કીધું કે આજે 24,100 થી 24,150 આ એરિયા છે અને એઝ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ત્યાંથી યુ ટર્ન આવી જાય છે તો આની ઉપર ટકવું જરૂરી છે 24,200. જો અહીંયા ટકી ગયા તો 24,300 પણ આવશે, આગળ પણ અપસાઇડ જોવા મળે છે. પરંતુ આ જો તમારું લેવલ વારંવાર તૂટે છે આજે 24,100, 24,150 વાળો, તો પછી એક વખત નીચે 24,000 તરફ પણ પહેલાં આપણને જતી જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને સેટઅપ જોવા મળ્યું, ગઈકાલે તમે જો તો અહીંયા પણ ગેપડાઉન ઓપનિંગ થયું, પરંતુ ગેપડાઉન ઓપનિંગ બાદ ખરીદારી આવી અને 10 ડેમાં ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. ગઈકાલનો લો તમારે કેટલો છે તો એ છે 57,533. ક્લોઝિંગ કેટલું આવ્યું 57,945, 400 પોઈન્ટ આપણે લોથી ઉપર આપણે ક્લોઝિંગ આપ્યું છે. આજે અહીંયા પણ અગર જો ગેપડાઉન ઓપનિંગ થાય છે અને એમાં જો ફર્ધર ઘટાડો આવે છે તો ગઈકાલનો લો આપણે પહેલાં એક્ઝેક્ટ સપોર્ટ તરીકે લઈને જાય, કારણ કે છેલ્લા 2 દિવસથી તમે આ જ એરિયા છે 57,500 આગળથી એક સ્ટ્રોંગ સપોર્ટ લઈ રહ્યા છો. તો આજે 57,800 થી 57,533 આ જે રેન્જ છે ને 250 પોઈન્ટની એક સપોર્ટ એરિયા વાળો છે. મીન્સ કે એની અંદર જશે તો એક વખત માર્કેટ યુટર્ન પણ આપી શકે. પરંતુ જો 57,500નું લેવલ તમારું તૂટે છે ને તો પછી એક વખત નીચે 57,300 અને બાદ 57,000 આ લેવલ છે ને એને ફરીથી આપણે એક્યુમ્યુલેટ કરીશું. તો આને એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. પહેલાં 57,533 વાળા 57,500 વાળું જે લેવલ છે એને. હવે ઉપર નવી તેજી માટે જેમ મેં તમને કીધું ને કે નિફ્ટીમાં 24,200 ઉપર ટકવું જરૂરી છે, એ રીતે બેંક નિફ્ટીમાં 58,000નું લેવલ છે કે જેની ઉપર ટકવું જરૂરી છે.
58,000 ઉપર જો તમે ટકશો તો 58,300 જશે, પરંતુ 58,300 ઉપર જો તમે ટકી ગયા ને તો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ આવશે. અને ઓવરઓલ પીરિયડ કહેવાય ને કે આપણે જે લોંગ ટર્મનો તેજીનો આપણે વિચારીશું, પરંતુ એઝ ઓફ નાઇન અત્યારે તમે જો આ રેન્જમાં જોવા મળી જાય. નવી તેજી માટે જેમ મેં તમને વાત કરી 58,600, હું રિપીટ કરી લઉં 58,600 આ લેવલ છે. આની ઉપર તમે જે દિવસે ડેલી કેન્ડલમાં ક્લોઝ આપ્યું ને તમને બીજા 1,000 પોઈન્ટ 59,500 સુધીના પણ લેવલ પોસિબલ, પરંતુ અત્યારે આપણે રેન્જમાં છે તો રેન્જની જો આપણે વિચારીશું તો એ વાતથી આપણે 58,000 અને એની ઉપર ટકવું જરૂરી છે નવી તેજી માટે આજના દિવસ માટે, અને 57,500 એને જ આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 15 મિનિટ નચર કરીએ. 15 મિનિટમાં પણ નચર કરો તો અહીંયા પણ સેમ એ જ રેન્જ બાઉન્ડ આપણને કારોબાર તમે નચર કરો તો આ જ રેન્જમાં તમે જઈ રહ્યા છો. તો સ્વાભાવિક છે કે ઉપરની તરફ ગઈકાલનો જો હાઈ ક્રોસ થાય છે 58,000 ઉપર તમે ટકો છો તો ઉપર આ ગેપ છે, આગે ગઈકાલે ગેપ ડાઉન ઓપનિંગ થયા હતા ને આપણે, તો એ ગેપ તમારો કેટલો આવે છે ઓલમોસ્ટ 300-400 પોઈન્ટો. તે ગેપ પૂરું કરો માર્કેટ જઈ શકે, પરંતુ જ્યાં સુધી 58,000 ઉપર ના ટકીએ તો નવી ફ્રેશ તેજી માટે વિચાર ના કરવો જોઈએ. અને નીચે સપોર્ટ તરીકે યુ ટર્ન માટે અગર જો આપણે વિચાર કરવો બાયો ડિપ્સ માટે તો એ લેવલ છે તમારું 57,500, અને 57,500 તૂટે તો સ્વાભાવિક છે કે થોડુંક સાવચેત થઈ જઈશું. હવે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. કારણ કે અહીંયા પણ આવતા અઠવાડિયે તો સ્વાભાવિક છે કે મંથલી એક્સપાયરીનો અહીંયા પણ આપણને સહભાગી બનશે. તો અહીંયા તમારા માટે 58,000 જેવું તમને કહું છું ને કે એઝ ઓફ નાવ તમે જો અહીંયા બહુ પ્રોબ્લેમ છે. તમે જો છેલ્લા 2-3 અઠવાડિયાથી 58,000 ઉપર કોલ એડ્રેસ પુટ એડ્રેસ ક્યારેક જાય છે ક્યારેક આવે છે, એટલે કે કોઈ વી ક્લિયર નથી રહ્યો. અને ગઈકાલે તમે જોઈએ પુટ એડ્રેસનો કોન્ફિડન્સ ગયો છે, એટલા જ માટે મેં તમને કીધું કે જે જગ્યાએ ગઈકાલે પુટ એડ્રેસ કોન્ફિડન્સ ખોયો છે એની ઉપર આજે ટકવું જરૂરી છે. ટકો છો તો કમબેક થશે, અધરવાઇઝ આ લેવલ છે કે જ્યાંથી વારંવાર સેલોન રેસ આવશે, અને આ લેવલ છે કે જેને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અને પ્રોબ્લેમ ક્યાં છે કે 57,500 ઉપર ઇવન ગઈકાલે તમે જો નવું એડિશન નથી થયું, એટલા માટે થોડું વેટ એન્ડ વોચ કરી લઈશું. 57,500 અગર આવે છે તો ત્યાં ઉતાવળ પણ નહીં કરવાની, સપો કે અહીંયાથી યુટર્ન આવશે, થોડું વેટ એન્ડ વોચ કરીશું. ત્યાંથી સિગ્નલ મળે તો પછી આપણે એક વખત 58,000 ફરીથી કમબેક કરશે, અધરવાઇઝ 57,500 નીચે થોડીક વીકનેસ વધી શકે છે. તો વ્યૂ ક્લિયર છે, રેન્જ બાઉન્ડ છે, પરંતુ રેન્જ બાઉન્ડ આપણે જે છે એ પ્રમાણે નિફ્ટી માટે આજે ઓપનિંગ બાદ 24,100 થી 150 એ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. તૂટે છે 24,000 અને જો કમબેક કરે છે તો 24,200 ઉપર ટકવું જરૂરી છે. ટકીશું તો 24,300 એની ઉપર પણ જોવા મળી શકે. સેમ વે બેંક નિફ્ટીમાં આપણે વાત કરી 58,000 ઉપર ટકવું છે ફર્ધર નવી તેજી માટે, અને 57,500 નીચે વધારે આપણને એક થોડુંક કહેવાય ને કે માર્કેટમાં પ્રેશર પણ આવી શકે છે. યસ, બિલકુલ. તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે થઈને.